નમસ્કાર, નોનસ્ટોપ નેશનલ બુલેટિન સાથે હું છું દેવાંગ. જોઈએ સમાચાર નોનસ્ટોપ અંદાજમાં. રાહુલ ગાંધીએ શ્રીનગરમાં કોંગ્રેસ હેડક્વાર્ટરમાં તિરંગો ફરકાવી ભારત જોડો યાત્રાને સમાપ્ત કરી હતી. શ્રીનગરના શેરે કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં રાહુલ ગાંધીએ કાર્યકરોને સંબોધન કર્યું હતું. રાહુલે સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશની શક્તિ કાશ્મીરના લોકોની સાથે છે. ભારત જોડો યાત્રાથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. ભારત જોડો યાત્રા દરમિયાન ગરીબ બાળકોને જોઈને મેં જાકીટ પહેરવાનું છોડી દીધું. મહિલાઓ મને જોઈને રડી પડતી હતી. હું કન્યાકુમારીથી ચાલતા નીકળ્યો હતો અને લોકો આખા દેશમાં ચાલ્યા. સાચું કહું તો મને લાગતું હતું કે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલવામાં મુશ્કેલી નહીં થાય. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ આરએસએસના લોકો મને ગાળો આપી રહ્યા છે, પરંતુ તેમની પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. કાશ્મીરના લોકો વિશે તેમણે કહ્યું કે કાશ્મીરના લોકોએ મને ગ્રેનેડ નહીં પણ પ્રેમ આપ્યો છે. विचारधारा इस देश की नींव, जो विचारधारा इस देश की नींव को तोड़ने की कोशिश कर रही है, उसके खिलाफ हम खड़े हों, मिलकर खड़े हों, नफरत से नहीं, क्योंकि वो हमारा तरीका नहीं है, मोहब्बत से खड़े हों. मैं जानता हूं कि अगर हम मोहब्बत से खड़े होंगे, प्यार से बात रखेंगे, तो हमें सफलता मिलेगी. શ્રીનગરમાં સોમવારે ભારત જોડો યાત્રાના સમાપન સમારોહ યોજાયો. આ કાર્યક્રમ હિમવર્ષાની વચ્ચે યોજાયો હતો. સમારોહ પ્રિયંકા ગાંધી વાડરાએ લોકોને સંબોધતા કહ્યું કે હવે દેશની નજર કોંગ્રેસ પર છે. તેમણે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે દેશમાં જે રાજનીતિ ચાલી રહી છે તેનાથી દેશનું કોઈ ભલું નહીં થાય. તે ભાગલા અને નફરતની રાજનીતિ છે. હું આશા રાખું છું કે આ નફરતનો અંત આવશે અને પ્રેમ દરેકને એક કરશે. શ્રીનગરમાં યોજાયેલા આ સમાપન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. वो देश का नुकसान करती है. इसीलिए एक तरह से ये यात्रा एक आध्यात्मिक यात्रा रही. कांग्रेस पार्टी के नेताओं के लिए जो इसमें शामिल हुए, अन्य पार्टी के नेताओं के लिए जो इसमें शामिल हुए, और खास तौर से उन यात्रियों के लिए और राहुल जी के लिए जो इतने दिन लगातार देश के एक कोने से दूसरे कोने तक चले. ભારત જોડો યાત્રાની સોમવારે કાશ્મીરમાં પૂર્ણાહુતિ થઈ છે. કોંગ્રેસ આ યાત્રાને સફળ કહી રહી છે, તો બીજી તરફ યાત્રાને લઈને ભાજપે કોંગ્રેસ પક્ષ પર જોરદાર પ્રહાર શરૂ કરી દીધા છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર આકરી ટિપ્પણીઓ શરૂ કરી દીધી. ભાજપે કહ્યું કે જો કોંગ્રેસ લાલચોક પર તિરંગો ફરકાવી શકી છે તો આ મોદી સરકારમાં જ સંભવ છે. ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે રાજકીય રીતે પ્રેરિત ભારત જોડો યાત્રા કેરળમાંથી શરૂ થઈ હતી, જ્યાં કોંગ્રેસના નેતાઓ યાત્રામાં જોડાયા હતા. આ નેતાઓએ રસ્તા પર બીફ પાર્ટી કરી હતી. ત્યારબાદ પાદરી જ્યોર્જ પુનિયા યાત્રામાં જોડાયા. પુનિયાએ કહ્યું કે તેઓ ભારતીય ભૂમિને અપવિત્ર માને છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ્ય ભારતના ઉદાર અને ધર્મનિરપેક્ષ મૂલ્યોને બચાવવાનો છે. પરંતુ આ યાત્રાને લઈને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર એક પછી એક શાબ્દિક પ્રહાર કર્યા હતા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે તમારા નેતાઓ કાર્યકર્તાઓ ડર વગર કાશ્મીરમાં જ્યાં ફરી રહ્યા છે, લાલ કિલ્લા ચોક પર ધ્વજ ફરકાવી રહ્યા છે, એ બધું ભાજપના રાજમાં અને પીએમ મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહના રાજમાં સંભવ છે. તેમ છતાં કોંગ્રેસ મોદીનો આભાર પણ માનવા તૈયાર નથી. आपने राहुल गांधी जी को और प्रियंका गांधी जी को बर्फ के गोलों के साथ तो खेलते देखा, पिकनिक मनाते भी देखा, हंसी खुशी के माहौल में भी देखा, लेकिन शायद वो धन्यवाद करना भूल गए माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का, जिन्होंने सत्ता में आने के बाद अनुच्छेद 370 और 35 को सदा सदा के लिए खत्म किया. और ये बीज किसी ने बोया था तो कांग्रेस पार्टी ने. સીએમ નીતિશ કુમાર ફરી ગુલાટ મારશે અને ભાજપ સાથે ગઠબંધન કરી લેશે તેવી ચર્ચા ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. બિહારમાં સત્તાધારી જેડીયુમાં ભારે ખેંચતાણ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી દીધી. તેમણે કહ્યું કે હવે તો મરી જઈશ પણ ભાજપ સાથે ગઠબંધન નહીં કરું. નીતિશ કુમારે કહ્યું કે અમે તો અટલજીને માનવાવાળા લોકો છે. અમે ભાજપનો સાથ છોડી દીધો હતો, પણ તેઓ જબરદસ્તી અમારી પાછળ આવ્યા. 2020માં તો હું મુખ્યમંત્રી બનવા માંગતો પણ નહોતો. એ તો બધા જ જાણે છે. અમે લોકોએ તેમને ઘણું માન આપ્યું. નીતિશે વધુમાં કહ્યું કે આ વખતે ચૂંટણી થવા તો દો, બધાને ખબર પડી જશે કે કોની કેટલી સીટો આવે છે. નીતિશ કુમારે આ નિવેદન એવા સમય આપ્યું હતું જ્યારે તેમની પાર્ટીના નેતા ઉપેન્દ્ર કુશવાહા તેમની સામે સતત નિશાન તાકી રહ્યા છે. मर जाना कबूल है, उनके साथ जाना हमको कभी कबूल नहीं है. ये अच्छी तरह जान लीजिए, समझ लीजिए. सब बोगस बात है. काहे के लिए बोल रहा है? इतना हिम्मत करके फिर मेहनत करके लाला करके हमको किया,
क्या क्या कर दिया था ये बिना मतलब का, इनके पिताजी पर सब पर केस फेस करके क्या कर दिया था। अब बिना मतलब का हमको ये करके, और उसके बाद फिर जो हम लोग खत्म किए, तब फिर कुछ करने के चक्कर में कि इन लोगों को कैसे इधर से उधर करे। વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલ સરહદ વિવાદને મુદ્દે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું કે આ કબજો તાજેતરમાં નહીં પરંતુ વર્ષ 1962માં થયો હતો। આ મુદ્દે હવે કોંગ્રેસ નેતા જયરામ રમેશે પલટવાર કર્યો છે। કોંગ્રેસ નેતાનું કહેવું છે કે વર્ષ 1962 અને વર્ષ 2020માં થયેલ યુદ્ધ વચ્ચે કોઈ તુલના કરી શકાય નહીં। જયરામ રમેશે કહ્યું, લદ્દાખમાં ચીની ઘૂસણખોરીથી છુટકારો મેળવવા મોદી સરકારની રણનીતિ નામંજૂર, વિચલિત, અસત્ય, ન્યાય ઠેરવવાની સાથે પૂર્ણ થઈ। કોઈપણ અસ્પષ્ટતા છુપી રહી શકે નહીં કે મોદી સરકારે ભારતના સૌથી મોટા ક્ષેત્રીય ઝાટકાને છુપાવવાનો પ્રયત્ન કર્યો। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને આકર્ષવાના પીએમ મોદીના ભોળા પ્રયાસો પછી આ બધું થયું। જયરામ રમેશે ટ્વીટ કરી કહ્યું કે આ વિદેશ મંત્રીના તાજેતરના નિવેદન પર તેમની પ્રતિક્રિયા છે। સંસદના બજેટ સત્ર પહેલા સોમવારે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં 27 પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા। બેઠક બાદ કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સર્વપક્ષીય બેઠકમાં 27 પક્ષોના 37 નેતાઓએ ભાગ લીધો હતો। તેમણે કહ્યું કે આજની બેઠક સારી રહી। હું સંસદને સારી રીતે ચલાવવા માટે વિપક્ષનો સહયોગ ઈચ્છું છું। કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે અમે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ। भारत जोड़ो यात्रा आज समाप्त हुई। यह यात्रा संयोग की बात यह है कि आज कश्मीर में समाप्त। નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વર્તમાન સરકારનું સંભવિત છેલ્લું બજેટ રજૂ કરશે। સરકારના 2023-24ના સામાન્ય બજેટને લઈ બનારસી સાડીના વણકરો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે। બનારસી વણકરોને આશા છે કે સરકાર દ્વારા રજૂ થનાર સામાન્ય બજેટમાં વણકરોના હિતમાં निर्णय લેવામાં આવે જેથી વણકરોના પ્રશ્નોનું નિરાકરણ આવે। इसलिए उसको जो सब्सिडी मिलना चाहिए या जो उसको और भी जो सुविधाएं मिलना चाहिए वो नहीं मिल पाती हैं। इसलिए बनारस का बुनकर जो है तो काफी पिछड़ा हुआ जा रहा है और यहाँ मॉडर्नाइजेशन नहीं हो पा रहा है। यहाँ शिक्षा का अभाव है, उसमें जो योजनाएं आती भी हैं तो वो बुनकर तक नहीं पहुंच पाती हैं। इसलिए यहाँ का बुनकर काफी पिछड़ा हुआ है और वो दिन ब दिन पिछड़ता चला जा रहा है। सरकार तो मदद देती है मगर हम लोग तक, गरीब तक पहुंचता नहीं ना। तो इसका कोई सुविधा बने कि हम लोग के हाथ तक पहुंचे सुविधा, और सरकार इसको खरीदे माल को। माल बेचने में क्या दिक्कत है? माल बेचने में जिसके पास पैसा है, हम लोग को इतना पैसा तो है नहीं कि माल मार्केट में बेचे। अब सरकारी कोई खरीदारी हो तो हम लोग सरकार के हाथ बेचा जाए। મહારાષ્ટ્રના દેવલાલીમાં આવેલ સ્કૂલ ઓફ આર્ટિલરીમાં સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું મુખ્ય આકર્ષણ સ્વદેશી હથિયારોનું પ્રદર્શન હતું। આ કાર્યક્રમમાં લેફ્ટનન્ટ જનરલ એસ હરિમોહન અય્યર, કમાન્ડેન્ટ સ્કૂલ ઓફ આર્ટિલરી અને કર્નલ કમાન્ડેન્ટ રેજિમેન્ટ ઓફ આર્ટિલરીના નેતૃત્વમાં યોજાયો છે। લેફ્ટનન્ટ જનરલ અય્યરે જણાવ્યું હતું કે આ આયોજન ઇન્ડિયન આર્ટિલરીની ક્ષમતાને દર્શાવે છે। આ વર્ષે આત્મનિર્ભર ભારત પર ભાર આપ્યો છે। સૈન્ય અભ્યાસમાં બતાવવામાં આવેલ તમામ ગન સિસ્ટમ અને અન્ય સાધનો ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીની ક્ષમતાને પ્રદર્શિત કરે છે। પિસ્તોલો અને અન્ય સિસ્ટમ પછી તે K9 વજ્ર, ધનુષ સિસ્ટમ કે ગન હોય તમામને ભારતમાં જ એસેમ્બલ કરી છે। લેફ્ટનન્ટ જનરલ અય્યરે વધુમાં જણાવ્યું કે ભારતીય સેના અને આર્ટિલરી રેજિમેન્ટ કોઈપણ પ્રકારનો સામનો કરવા માટે તૈયાર છે। निर्भरता के ऊपर जोर दिया है। साइलेंस। जो भी आपने आज फायर देखा है इसका मैक्सिमम पार्ट हमारे देश में बनी हुई गन्स और एमिनेशन का रहा। आज आपने देखा किस तरह से धनुष गन सिस्टम जो बहुत ही रिसेंटली हमारे आर्मी में इंडक्ट हुई है उसने आज आपको अपनी काबिलियत दिखाई। જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યો છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસે સાથે મળી સંયુક્ત ઓપરેશનમાં 4 આતંકવાદીઓની ધરપકડ કરી છે, તેમજ તેમનું ઠેકાણું પણ નષ્ટ કરી દીધું છે। આ ઉપરાંત ઘટના સ્થળેથી હથિયારો પણ મળી આવ્યા છે। પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે, જેની જાણકારી કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરી આપી હતી કે પોલીસે સુરક્ષા દળો સાથે મળી અવંતીપુરાના આફુ નગીનપુરા જંગલોમાંથી આતંકવાદીઓના ઠેકાણાને તબાહ કરી દીધા છે। તાજેતરમાં ટાર્ગેટ કિલિંગના વધતા મામલા બાદ કાશ્મીર ઘાટીમાં આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન તેજ થયું છે। કાશ્મીર ઝોન એડીજીપી વિજયકુમારે પહેલા જાણકારી આપી હતી કે વર્ષ 2022માં કાશ્મીરમાં 93 અભિયાનોમાં 172 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે।
તેમણે જણાવ્યું કે ઠાર કરવામાં આવેલ મોટા ભાગના આતંકવાદીઓ લશ્કરે તૈયબા, ધ રેઝિસ્ટન્સ ફોર્સ, જૈશ એ મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન, અલ બદર સાથે સંકળાયેલા હતા. દેશમાં આગામી 1 એપ્રિલથી જૂના વાહનોને લઈ થોડા બદલાવ થઈ રહ્યા છે, જેમાં તમને મોટો ફાયદો થઈ શકે છે, પરંતુ જો તમે લાપરવાહી કરી તો લાખોનું નુકસાન પણ થઈ શકે છે. જો તમે નવી ગાડી લેવાનું વિચારી રહ્યા છો તો 2 મહિના પહેલાથી આ મુદ્દા પર ધ્યાન આપી આ કામ કરી શકો છો, જેના પર કારણે લાખોનો ફાયદો થશે. વધતા પ્રદૂષણને કારણે સરકાર દ્વારા કેન્દ્રીય મોટર વાહન એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં 1 એપ્રિલ 2023 પછી 15 વર્ષથી જૂની ગાડીઓનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે. વાસ્તવમાં 1 એપ્રિલથી BS6 સ્ટેજ 2 લાગુ કરવા જઈ રહી છે. આ સાથે કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલિસી મુજબ 15 વર્ષ જૂની ગાડીઓને ફરજિયાતપણે નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારની આ પોલિસી પ્રાઇવેટ વાહનો સાથે તમામ સરકારી ગાડીઓને પણ આ કાયદો લાગુ પડશે. તમારી જૂની ગાડીને તમે સરકારે નક્કી કરેલ રજિસ્ટર્ડ સ્ક્રેપ સેન્ટર જઈ આપી શકો છો. તેના બદલામાં તમને સર્ટિફિકેટ આપવામાં આવશે. ભારત જેવો કોઈ દેશ નથી. ઇસ્લામિક પ્રવૃત્તિ કરવા માટે જેટલી ભારતમાં સ્વતંત્રતા છે તેટલી ગલ્ફ દેશોમાં પણ ઉપલબ્ધ નથી. ભારતના મુસ્લિમો કોઈ પડકારનો સામનો કરી રહ્યા નથી. કેરળના કોઝિકોડમાં સુન્ની સ્ટુડન્ટ ફેડરેશન કોન્ફરન્સમાં અગ્રણી સુન્ની ધર્મગુરુએ આ વાતો કહી છે. સમસ્ત કેરળ જામ ઇલાયતુલ ઉલામાના પોનબલા અબ્દુલ ખાદર મુસલિયારે કહ્યું કે જો તમે વિશ્વભરમાં નજર નાખો તો તમને જણાશે કે ભારતમાં ઇસ્લામિક પ્રવૃત્તિની એટલી સ્વતંત્રતા છે જેટલી કોઈ દેશમાં નથી. પોનલા અબ્દુલ ખાદર કાંથાપુરમ એપી અબુ બકર મુસલિયર સેગમેન્ટના સેક્રેટરી છે, જેઓ તેમના વામપંથી વલણ માટે જાણીતા છે. તેમણે કહ્યું કે ભારતમાં મુસ્લિમો કોઈ પડકારનો સામનો કરી રહ્યા નથી. જ્યારે તમે વિશ્વના દેશો પર નજર નાખો છો ત્યાં અન્ય કોઈ દેશ નથી જ્યાં ઇસ્લામિક રીતે કામ કરવાની સુવિધા હોય જે અહીં કરે છે. ભારતને આવતા 10 વર્ષ દરમિયાન દક્ષિણ આફ્રિકા તરફથી 100 ચિત્તા મોકલવામાં આવશે. ફેબ્રુઆરી મહિનામાં 12 ચિત્તા મળશે. ભારતમાં 70 વર્ષ પહેલા જ ચિત્તા લુપ્ત થઈ ગયા હતા. ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 12 ચિત્તાઓ દક્ષિણ આફ્રિકાથી ભારત લાવવામાં આવશે. લાવેલ ચિત્તાઓ નામીબિયાથી લાવવામાં આવેલ ચિત્તાઓ ભેગા રહેશે. નામીબિયાથી સપ્ટેમ્બર મહિનામાં લવાયેલ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં ચિત્તાઓને ખુલ્લા જંગલમાં છોડી દેવામાં આવશે. દક્ષિણ આફ્રિકાએ ભારત સાથે કરેલ કરાર મુજબ આવતા 10 વર્ષોમાં દક્ષિણ આફ્રિકા ભારતને 100 ચિત્તા આપશે, જેમાંથી 12 ચિત્તા ફેબ્રુઆરી મહિનામાં મોકલવામાં આવશે. આપણે જણાવી દઈએ કે વર્ષ 2022માં નામીબિયાથી 8 ચિત્તા મંગાવવામાં આવ્યા હતા. નામીબિયાથી આવેલ ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવ્યા હતા. તમામ ચિત્તાઓને એક વિશેષ પ્રકારની ફ્લાઇટમાં લાવવામાં આવ્યા હતા. સોમવારે પાકિસ્તાનની એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયાની માહિતી સામે આવી. શહેરના પેશાવર પોલીસ લાઇન્સ વિસ્તારમાં બપોરે એક મસ્જિદમાં વિસ્ફોટ થયો. મળતી માહિતી મુજબ આ બ્લાસ્ટને કારણે ભારે નુકસાનના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ઘણા લોકો ઘાયલ થવાની સાથે કેટલાકના મોતની પણ આશંકા છે. કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટના કારણે મસ્જિદની છત પડી ગઈ હતી. હુમલાખોરે પ્રાર્થના દરમિયાન પોતાની જાતને ઉડાવી દીધી. આ બ્લાસ્ટમાં 90થી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે 29 લોકોના મોત થયા છે, તો ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. વિસ્ફોટ બાદ આ વિસ્તારમાં ઇમરજન્સી લાદી દેવામાં આવી છે. હાલ પાકિસ્તાન સેનાએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. ભારતની મુલાકાતે આવેલ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ સભા કોરોસીએ સોમવારે જણાવ્યું કે અમે યુક્રેનિયન યુદ્ધની પ્રથમ વર્ષગાંઠ નજીક આવી રહ્યા છે. આ યુદ્ધને કારણે લાખો લોકોનું સ્થળાંતર થયું. એક એવું યુદ્ધ જેણે વિશ્વભરમાં ઉર્જા અને ખાદ્ય સંકટ તરફ દોરી ગયું છે. યુક્રેન અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા માટે ભારતના આહવાનની પ્રશંસા કરું છું. પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈશ્વિક પડકારો વચ્ચે ભારતનું નેતૃત્વ અનુકરણીય રહ્યું છે. 7 દાયકાથી ભારત અને સંયુક્ત રાષ્ટ્ર સંઘે સાથે સાથે પ્રવાસ કર્યો છે. ભારત શાંતિ રક્ષક દળમાં સૈનિકોનો સૌથી મોટો ફાળો આપનાર દેશ છે. તેમણે કહ્યું હતું કે હું 150થી વધુ દેશોમાં રસીની નિકાસ માટે અને G20ના પ્રેસિડેન્સી મારફતે તેના કાયમી સુધારા માટે ભારતની ઉદારતા માટે ભારતની પ્રશંસા કરું છું. હિન્દી સિનેમાના જાણીતા ગાયક કૈલાશ ખેર પર કર્ણાટકમાં એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન હુમલો કરવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર 29 જાન્યુઆરીના રોજ કૈલાશ ખેર એક મ્યુઝિક કોન્સર્ટ ખાતે કર્ણાટકમાં હાજર હતા. દરમિયાન ભીડમાં હાજર એક વ્યક્તિએ કૈલાશ ખેર પર બોટલ ફેંકી હુમલો કર્યો હતો. આ મામલાની માહિતી હજુ સુધી સામે આવી નથી, પરંતુ ભીડમાં હાજર 2 લોકોએ તેમની પાસે કન્નડ ગીતની માંગણી કરી હતી, જેને કારણે આ બધો હંગામો થયો હતો. ગાયક કૈલાશ ખેર પર હુમલો થયાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી હુમલો કરનાર 2 લોકોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ માહિતી કૈલાશ ખેરે પોતાના ઓફિશિયલ ટ્વિટર દ્વારા આપી હતી, પરંતુ એક કલાકાર પર આ પ્રકારનો હુમલો ખરેખર સુરક્ષા વ્યવસ્થાને પડકાર આપે છે.
જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે, ત્યારે શ્રીનગરમાં પણ હિમવર્ષાને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. સહેલાણીઓ હિમવર્ષાનો આનંદ માણવા પહોંચી રહ્યા છે, જોકે તેની સાથે મુશ્કેલી પણ વધી છે. રસ્તાઓ પર વાહનોની ગતિ થંભી ગઈ છે અને તાપમાનનો પારો નીચો ગગડી રહ્યો છે, જેથી કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. मौसम विभाग की ने जानकारी दी है हमें कि ये स्नोफॉल कल शाम तक रहेगा. अगर नहीं तो ये प्रेडिक्शन है, कभी भी चेंज हो सकती है, कभी भी मतलब बंद हो सकती है, लेकिन स्नोफॉल होगा. लेकिन अगर ये होता रहा 1-2-4 घंटे और तो कितने फीट जमीन पे बर्फ? दिन में तो ये जमा ज्यादा नहीं होता है. अगर रात में होता है तो मतलब अगर इस स्पीड से स्नोफॉल हो रहा है तो रात को ये 1-2 फीट जमा हो जाएगा इस स्पीड से, अगर पूरे रात को गिरेगा. लेकिन दिन में ये जमा नहीं हो जाएगा. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન પર અસર પડી છે. હિમવર્ષાને કારણે પહાડોએ બરફની ચાદર ઓઢી લીધી છે, ત્યારે હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે હિમવર્ષા થઈ છે. આટલું નહીં, લાહૌલ સ્પીતિથી લઈને દૌસરમાં અટલ ટનલ, રોહતાંગ, કંજુમ પાસ, બરાલાચા, કિન્નોર કુલુ અને ચંબાના પાંગી ભરમોરમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. ભારે હિમવર્ષાને કારણે શિમલા, ચંબા, કુલુ, કિન્નોર, લાહૌલ સ્પીતિ અને મંડીના અનેક વિસ્તારો સાથે સંપર્ક કપાઈ ગયો છે. ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, પરંતુ સહેલાણીઓ, ખેડૂતો, બગીચાના માલિકો અને પર્યટન વેપારીઓ ખુશ છે. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં પણ હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બારામુલ્લામાં સતત 2 દિવસથી હિમવર્ષા થઈ રહી છે, જેથી અહીં પ્રવાસીઓની સંખ્યાને પણ અસર થઈ છે. તો બીજી તરફ રસ્તા પરથી બરફ હટાવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. સોમવારે આખો દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 75મી પુણ્યતિથિ પર યાદ કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અને પીએમ મોદીએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરી બાપુને યાદ કર્યા કે દેશ તેમના બલિદાનને ક્યારેય ભૂલી શકે નહીં. બાપુને તેમની પુણ્યતિથિ પર નમન કરું છું અને તેમના ઊંડા વિચારોને યાદ કરું છું. આપણા દેશની સેવામાં શહીદ થયેલા તમામ લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું.